કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે 12 વાગે વ્લોગની શરૂઆત કરી દીધી છે, કેમ કે મગફળીની સફાઈ કરતા હતા. અત્યારે જો રાંધવાનું કરે છે અમારી બેન. શાક મારી મમ્મી મેકતા ગયા છે. કિશુબેનને મારા દાદા ખીજાણા તેને મોઢું ઉતરેલું છે ને અત્યારે અમારે અહીંયા પડીકા ખાવાના છે. ભૂંગળાને એવું ખાઈ લઈએ, ઊંચું ખાઈ લઈએ પછી મળીએ. અત્યારે અમે થોડીક એવી માંડવી રહી છે, અમે હવે વીણીએ. બાકીની બધી વીણી નાખી. થોડીક જ વીણવાની છે, હવે વધારે નથી. બાકીની બધી વીણી નાખી. ના જો હે આ અમારો પોપિયો પોપિયો આ ભાઈ પોપિયો સેજ ઝૂંપડી વાળે શાક રોટલા નહીં, શાક તો ત્યાં કર્યું, શાક ત્યાં જ કર્યું. રોટલા ખાલી સેજબેન કરે છે. હવે જોઈએ એના રોટલા કેવા હોય, હું તમને બતાવી રોટલા બધાને. અમારે કિસ્સો બબલું ખાય. તો મિત્રો અત્યારે આપણે જમવાનો સમય થઈ ગયો છે ને શાકમાં છે સોળી ને સોળા ને બટેકા, સોળા ને બટેકાનું શાક છે, સાય છે ને રોટલા છે. અમારી બેને કરેલા રોટલા. અને હાલો આપણે ભોજન કરી લઈએ. કાંઈ નહીં, હવે આપણે પોરો ખાઈને અત્યારે તો આમાંથી જે આ બધી મગફળી છે ને એ વીણી લેવાની છે ને આ બધા મગફળી વીણવા બેઠી જા આપણી બે જા. હવે આપણે આ બધી મગફળી કરીને નેવરા થઈને આપણે ઘેરા જવાનું છે, ત્યાં સુધી હલવાનું થતું નથી. તો મિત્રો આપણે જો આ વીણી નાખી છે ને એમાંથી કેટલી માંડવી નીકળે ખબર છે? હું તમને બતાવું. જો આટલી માંડવી નીકળી છે ને હવે આ એક ઢેગલો છે એમાંથી વીણવાનું છે. અમારી માવડીને બધા વીણે છે. જો એમાંથી આ બધું કરે છે. હવે આપણે વીણવાનું. હા હવે ન હોય ને કેટલું પણ સવારને એમનું છે. હવે તો વાહો દુખવા માંડ્યો, બે હાડકા ભેગા થઈ જાય એવું લાગે. ચાલો મિત્રો, અત્યારે આપણે બધું કામ પૂરું થઈ ગયું. જો અહીંયા બધા ઢેગલા સાફ કરી દીધા ને માલે સણું આવી ગયા છે ને હવે આ બધા બાસકા છે એ બધા આગળ બોલેરામાં ભરીને જવા દેવાનું છે ને આપણે થઈ ગયા નેવરા. ને મારા માને કંઈક પગમાં થઈ ગયું છે તે હાલી શીખતા નથી હેરખા ને બળિયા નથી ફાવતું ને. જો મારા દાદા તાલપત્રી માં હાલી શીખતા નથી, મારા દાદા હાલી શીખતા નથી. હવે આ બધો હકેલો કરવાનું છે. બોલેરામાં જવા જવાનું છે. ટેમ્પો ને બોલેર એક જ ટેમ્પો ને બોલ કોને ખબર જે હોય એમાં જવા દેવાનું છે. આ જો પથ્થર હારે આપણે આપણે ઝૂંપડી જઈએ. આપણે જતા ધીમે ધીમે જઈએ. ઓલી બે બેનો જોઈએ સવારને કઈ કામ કરતું છે નહીં, એ બની આટા જ મારે વાડીમાં કામ અમારે જ કરવાનું. તમારો ભાઈ તો ફાટલો ટી શર્ટ પહેરીને આવી ગયો સવારમાં. કેમ કે વીણવાનું કામ હતું એટલે આવું પડે ફાટલા ટી શર્ટ પહેરી. ને એક મિત્રો મેં પઠ્ઠી કરી હતી એ નતો બતાવ્યું હે. અહીંયા જો એકબીજાના સટિયાઓ આવે છે. કિશો ટીટુ અહીંયા છે ને આ ઝૂંપડીમાંથી એક સાપ છે. એ મનીષે જોયો છે, આપણે કોઈ જોયો નથી. હે આવે કણો સાપ કણો અજગર એ એંડો કોંડા કહેવાય. આથી ક્યાં છે અત્યારે? અહીંયા કઈ છે નહીં. ત્યાં તો માંડવી થાય ક્યાં એકલા વાતો કરી. એ તમે કપડાવાળી વાતો કરો. હાલો હાલો લેટ્સ ગો. હાલો હું તમને કવા પાસે લઈ જાઉં. અહીં જો બે ભરું પાણી ભરે છે, આપણે જઈએ. હું તમને કવા બતાવવા લઈ જાઉં. હે માથે હા હા લે 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 બસ એમ લે. જો આ અમારો કવો છે. પાણી સામે આ ગોદડું છે. ડોલ તૂટી ગઈ.
આ પાણી ડોલ તૂટી ગઈ. ક્યાં તૂટી? ડોલ તૂટી ગઈ અમારી પાણી ભરતા ભરતા. એટલું જઈ નાખે જા પાણી. માસી જા. ડોલ તૂટી. એક ઓલી એક ઓડ નાખી, બીજું આ ડબ્બો ભર્યો. કેમ કરતા તૂટી એમ નથી ખબર. એક તોડી નાખી, બીજી તોડી નાખી. પાણી પીડે તૂટી ગઈ હોય. ક્યારનો ભખા ભારે ભખી થયું કરતો ને પાણી. પાણીમાં એટલે ભારે ડોલ લઈને ઊંચી કરે. બાપુ ખીજા. તૂટી ન જાય. બાપુ ખીજા. કાંઈ નહીં, હાલો મેકી જો. साला कर्म करने जाते हैं कांड हो जाता है. टूटी. એને પાણીમાં ઊંચી ભરીને ભખા ભખી કરે. આડી માને કહું હળગાવજે કાતુરી મને. આ ઘોરે ને જાવ. अरे डोल तोड़ी नहीं कि पानी भरता भरता. હાલો હવે જાય ઘેરે આપણે. પાણી નાખી, પાણી ભરીને ભખા ભખી કરે. પડી નાખી ડોલ. હા, મને છે બીજી ડોલ ફોટો તો ના. એક સાતો પાણી નથી. ડોલ પડી નાખી આપી. Funny how something can hurt you so bad, but you fall right back. Happens just like that, and I'm not quite. તો મિત્રો અત્યારે આપણે નેવરા થઈ ગયા હતા. ઘરેથી આવીને નાઈ ધોઈને ખા ને હવે ખબર છે આપણે કાલે દિવાળી હતી, કાલે ફટાકડા ફોડ્યા નહીં, તો અત્યારે આપણે જો મનીષભાઈ ફટાકડા ફોડવા જાય છે. આપણે ફટાકડા ફોડવા જવાનું છે. કાલે કોઈ ફોડ્યા નતા. આપણે સેજુબેન જો રંગોળી ગોતે છે ને આ મહેંદી ગોતતી હતી. પણ અત્યારે નેવરી બેઠી છે અને ફૂલકણી કરવાની છે. કાલે ટાઈમ નો મેળો. હવે આપણે ફટાકડા ફોડવા જઈએ બહાર. અત્યારે જો આપણે બધા ફટાકડા ફોડવા આવી ગયા છે અહીંયા ને મનીષભાઈ ઝાડુ કરવા જાય છે. હાલો કરી નાખો. લેની છું કે છું જ નથી. થાય જયો ફૂસ ન થઈ જાય. મોંઘી વે મોંઘી વે. શાંતો આ ફૂટે નહીં. મનીષને તો આજ દિવાળી. જો આ તો ઘડીક વારમાં થઈ ગયું. હે આટે. ઓલું ફટનારા થઈ ન ગોઠે. હાથમાં કરે. ઓય મનીષભાઈ ફૂલકણી કરતા હતા. એ ફૂલકણી ઓયા લે. જોની કરો ની. અરે ભોયા એ તું ક્યાં જાવ? તને ફટાકડા બોલો હાથ કે ફોડો. હા પણ આગળ ઈ ફટાઈ ગયા થોડું પડે. હવે આમ કરી દો આવી. તો મિત્રો અત્યારે આપણા ઘરે લાઈટ વહી ગઈ છે અને છોકરા તો દિવાળી કરે. પૂરો થઈ ગયો. આપણે આજ કરીએ. કાલે ટાઈમ નહોતો મળ્યો નકર હાસી દિવાળી કાલે જ હતી. ના જો આ ફૂલકણી કરે ને મારા હાથમાં છે મરસી. તો મિત્રો આ અમારી માસી બેન છે. એ આમ જો કેમ હોતી. એ દીદી જો એ સામુ જતી દીદી હા મુદો તો દીદી ઓય દીદી એ જો આમ રાખી મારતી નહીં. હાલો દીદી બેન વિડીયોમાં આવી જા. કેમ છે દીદી બેન? એ દીદી બેન
આ જો અમારા મયુરભાઈ છે. આ મયુરભાઈ એ મયુરભાઈ લાઈક કરો કે લાઈક કરો ને કે તું કે લાઈક કરો. હા જો યાર કહી દે ઓય દીદી તો મિત્રો આજના બ્લોગમાં જો તમને મજા આવી તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. Maybe એક તોડી નાખી બીજી તોડી નાખી to get over you.